સમગ્ર શિક્ષાની સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા પ્રશસ્ત એપ ચેકલિસ્ટના ઉપયોગ દ્વારા કેવી રીતે દિવ્યાંગ બાળકોની ઓળખ કરી શકાય તે માટે લીમખેડા તાલુકાની તમામ સરકારી અનુદાનિત શાળાના મુખ્ય શિક્ષક આચાર્યની 2 દિવસની તાલીમનું આયોજન બીઆરસી ભવન લીમખેડા ખાતે કરવામાં આવેલ હતું, જેમાં ક્લસ્ટરના આયોજન અનુસાર પ્રથમ દિવસે હાજર રહેલ શાળાના મુખ્ય શિક્ષક આચાર્યને પ્રશસ્ત એપ અન્વયે તાલીમ આપવામાં આવેલ હતી। બીઆરસી કોર્ડિનેટર લીમખેડા દ્વારા તમામ તાલીમાર્થીઓને આવકાર આપીને પ્રશસ્ત એપની કામગીરીથી વાકેફ કરવામાં આવેલ હતા। તાલુકાના તમામ વિશિષ્ટ શિક્ષક અને સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા દિવ્યાંગ બાળકોની ઓળખ, દિવ્યાંગ ધારો, દિવ્યાંગ બાળકોને મળતા લાભો, દિવ્યાંગ બાળકોની કેટેગરી વાઇઝ વિશે સંપૂર્ણ સમજ આપવા આવી હતી। પ્રશસ્ત એપનું રજિસ્ટ્રેશન, આચાર્ય અને શિક્ષકની ભૂમિકા અને સાથે પ્રશસ્ત એપમાં ચેક લિસ્ટ બાબતે સમજ આપવા આવેલ હતી। MIS કોર્ડિનેટર લીમખેડા દ્વારા પ્રશસ્ત એપની રજિસ્ટ્રેશન અને ટેકનિકલ બાબતોની સમજ આપવામાં આવી હતી, સાથે તમામ વિશિષ્ટ શિક્ષક અને સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। તાલીમાર્થીઓ દ્વારા પ્રશસ્ત એપ તાલીમ બાબતે સુંદર અભિપ્રાય આપવામાં આવેલ હતો। ડિપાર્ટમેન્ટ આઈડી વિભાગના તજજ્ઞ મિત્રો, પૂર્વની અંદર આપણે સુંદર મજાની પ્રાર્થના ધૂન અને ભજન સંગીતના શિક્ષક દ્વારા કરી, બીઆરસી કોર્ડિનેટર શ્રી ઋષિભાઈ સલાણિયા દ્વારા MIS શ્રી આપણા રિપલભાઈ સાહેબ દ્વારા પ્રશસ્તિ જે એપ છે એપને કેવી રીતના લોગિન કરવી, રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, એની વિશિષ્ટ સમજણ અહીંયા એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપણને આપવામાં આવી।